આજે મહત્વનો દિવસ છે. આપ સૌ જાણો છો આજે કેવડા ત્રીજ છે. આજે શું છે? કેવડા ત્રીજ છે. અને કાલે આવશે ગણેશ, બોલો ને, ગણેશ ચોથ. કેટલો સારો પ્રારંભ છે. આજે ભગવાન શિવના પ્રાગટ્યનો દિવસ. ભગવાન શિવજી પાસે બ્રહ્માજી અસત્ય બોલ્યા અને ભગવાન સાક્ષાત સાકાર સ્વરૂપ પ્રગટ થયા આજના દિવસે. બ્રહ્માજીને ભગવાન શિવજી સજા કરી, કેવડાનું પુષ્પ હતું એને પણ સજા કરી. એ આજનો દિવસ જેને કહેવાય કેવડા ત્રીજ. એક દિવસ એવો આવશે કે જે દિવસે શિવની પૂજા કેવડાના પુષ્પથી થશે. હવે મહત્વની વાત કરું. ભાગવત કથા કરવી હોય ને તો પહેલા વેલા વૈષ્ણવને આમંત્રણ આપો, પછી ભગવાનને આમંત્રણ આપો. પહેલા જ આપણે બધાએ આપણા સગાવાલાને બોલાવ્યા, વૈષ્ણવોને બોલાવ્યા, અને પછી અત્યારે આપણે ભગવાનને બોલાવ્યા, બેસાડ્યા, સ્થાપના કરી, હામયું કર્યું. કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ અને મોટા મોટા વૈષ્ણવ, મોટા આદિ વૈષ્ણવ, જેને આદિ વૈષ્ણવ કહું શબ્દ વાપરો તો એ કોણ? મહાદેવ સ્વયં છે. મહાદેવ સ્વયં વૈષ્ણવ છે. કોણ છે? મહાદેવ સ્વયં વૈષ્ણવ છે. એટલે આજે કેવડા ત્રીજને દિવસે પ્રારંભ થયો છે. એટલે મહાદેવને કહીએ, મહાદેવજી તમે સાક્ષાત અહીં બિરાજિત થજો, કારણ કે તમારી જટામાં ગંગાજી વહી રહ્યા છે. હર હર મહા. ऐसे नहीं बोलना है, जरा हंस के बोलिए ना. બધા કથાકારો એવું કહે કે જોરથી બોલો, જોરથી બોલો. હું તમને જોરથી બોલવાનું નહીં કહું.